विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે ચેપ્ટર 5 ના સાતત્ય અને વિકલનનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ આપણે શીખશું સાતત્ય અને ત્યારબાદ આવશે વિકલનનો ભાગ। એમાં પણ સાતત્યમાં સૌપ્રથમ જોશું તો સાતત્ય એટલે શું, જેમાં બે નાના નાના ભાગો છે। તેમાં પહેલો ભાગ સતત વિધેય। यस, एक भाग आवशे सतत विधेय અને ત્યારબાદ એક આવશે અસતત વિધેય। એ બંને ભાગો સાતત્યના જ છે। આપણે વન બાય વન એનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ બતાવું છું સતત વિધેય એટલે શું। તો પહેલા એક વાક્ય બતાવશું। જો કોઈ વિધેય fx a x = a આવે सतत होय तो कंपल्सरी एना माटे आ तमारे विधेय याद राखवानुं छे विद्यार्थीओ। लिमिट x टेन्ड्स टू a डाबी बाजुनुं लक्ष्य इज इक्वल टू लिमिट एक्जेक्टली x इज इक्वल टू a आवे અને लिमिट x टेन्ड्स टू a प्लस આગળ a लिमिट एनी समान रहेशे। જ્યારે પણ ડાબી બાજુનું લક્ષ્ય जमणी बाजुનું લક્ષ અને મૂળ વિધેય જો સમાન બનશે તો એ વિધેય શું કહેવાશે? યસ, તો એ વિધેયને તમે સતત વિધેય કહી શકો। ક્લિયર? એમાં થોડું આગળ વધું છું। અસતત વિધેય એ પણ સેમ જ છે, પણ જે સતત ના હોય તેવા વિધેયને તમારે અસતત વિધેય તરીકે ઓળખવાના। એટલે સેમ જ जो कोई विधेय fx a x = a आवे असतत हशे तो पक्कू आ जेनी लिमिट छे लक्ष्य ए कदापि सेम ना आवे। मीन्स लिमिट x टेन्ड्स टू a - fx नेक्स्ट fa અને लिमिट x टेन्ड्स टू a प्लस fx आ ત્રણેયનું મૂલ્યો સમાન ના હશે એટલે અહીં નોટ ઇક્વલ ટુ હશે। ઈવન અહીંયા પણ નોટ ઇક્વલ ટુ હશે। એ પ્રમાણેનું વિધેય તમારા માટે આવશે અસતત વિધેય। ક્લિયર? અહીં એક નાનકડી નોંધ યાદ રાખવાની છે વિદ્યાર્થીઓ। નોંધમાં હંમેશા આ યાદ રાખજો કયા વિધેય અસતત વિધેય તો विधेय fx पूर्णांक हमेशा असतत જ હશે। એટલે પૂર્ણાંકમાં જો કોઈ ક્વેશ્ચન આપ્યો હોય તો તમારે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ એનો આન્સર શું જજ કરવાનો? અસતત। કેમ સમજાવું છું। ત્યારબાદ આવશે માનાંક x, પણ જ્યાં x 0 ના હોય તે જગ્યાએ 0 આગળ સતત છે, પણ 0 સિવાયના વિધેય આગળ એ તમને બતાવશે અસતત વિધેય। ત્યારબાદ આવશે મહત્તમ પૂર્ણાંક અને લઘુત્તમ પૂર્ણાંક। આ વિધેય બધા એ તમારા માટે આવશે શું? અસતત વિધેયમાં આનો ઉલ્લેખ તમારે MCQ તરીકે વિદ્યાર્થીઓ યાદ રાખવાનો। ચાલો પાછું વ્યાખ્યા કરું છું। લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ વિધેય fx ઇઝ ઇક્વલ ટુ fa અને x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ વિધેય fx ત્રણેય जो समान हशे तो तमारे एवा विधेयने शुं कहेवानुं? सतत विधेय। यस, विद्यार्थी सतत विधेय माटे नानकडी नोंध याद राखवानी छे। प्रत्येक त्रिकोणमितीय विधेय हमेशा सतत होय। प्रत्येक प्रतिविधेय त्रिकोणमितीय ए पण सतत ज होय। प्रत्येक लॉगरिथम विधेय એટલે log x log y ए प्रकारना विधेय ए बी शुं होय? सतत ज होय। ત્યારબાદ ઘાતાંકીય વિધેય, પછી e વાળા વિધેય, સમમેય વિધેય, એ બધા સામા હોય? સતત વિધેય। ખાલી આ જે ચાર દેખાય છે તમને એ જ વિધેય તમારે અસતત વિધેયમાં આનો ઉલ્લેખ કરવાનો રહેશે। ચાલો વિદ્યાર્થીઓ, સતત વિધેયમાં સાતત્ય ચકાસવાના અનુસંધાનમાં આપણું એક પહેલું ઉદાહરણ છે। જે x 1 છે
x⁴ એટલે સુરેખ સમીકરણ, અને વિદ્યાર્થીઓ હંમેશા સુરેખ સમીકરણ એ સતત હોય જ, પણ એ x = 1 આગળ ચેક કરવા કીધું છે, એટલે આપણે વ્યાખ્યામાં આધારે x = 1 આગળ ચકાસતા તમારે ખાલી વ્યાખ્યા યાદ રાખવાની છે. વ્યાખ્યાથી લિમિટ x → a fx, ત્યારબાદ fa, અને લિમિટ x → a પોઝિટિવ fx, અને આ છે a નેગેટિવ. જો આ ત્રણ સમાન થશે તો આ વિધેયને સતત કહેશું. ચાલો સ્ટાર્ટ કરું છું. પહેલું, જો x <1 આવે એટલે આ x = 1 જે છે ને એના મેં ત્રણ કેસ બનાવીશ, એક 1 - વડે, એક 1 + વડે. એટલે પહેલા મેં x <1 આગળ લખું છું, તેથી જ x → 1 નેગેટિવ થશે આ, અને વિધેયમાં લિમિટ લાગશે x → 1 નેગેટિવ વિધેય fx, અને ત્યારબાદ આનું મૂલ્ય કેટલું છે fx નું 2x + 3, અને આ 2x + 3 માં તમારે વિદ્યાર્થી મિત્રો ફક્ત x ની જગ્યાએ 1 કિંમત ભરવાની છે, એટલે 2 * 1 + 3, જે આન્સર આવશે ફક્ત 5. તે જ પ્રમાણે હવે આપણે આને ચેક કરીશું એક્ઝેક્ટલી fa આગળ, એટલે કે જો x = 1 તો તમે સરળ ભાષામાં fx મૂકી શકશો. આ fx પાછું મૂકી દેવાનું 2x + 3. બસ વિદ્યાર્થી મિત્રો આમાં 1 કિંમત ભરવાની છે, અને તમારો આન્સર ચેક કરવાનો છે કે આના જેટલો જ આવ્યો છે. તો યસ, આ પણ 5 આવ્યું, આ પણ 5 આવ્યું. હજુ પણ એક કેસ સોલ્વ કરશું આવ્યા, એટલે કે જો પહેલું મેં તમને દર્શાવ્યું <1 માટે, એટલે 1 - 2 એટલું બતાવે છે વિદ્યાર્થીઓ ખાલી ડાબી બાજુનું લક્ષ. હવે આવે છે જમણી બાજુનું. જો x <1 તો x → 1+, આ પ્લસ ની સિમ્બોલ ફક્ત એટલું દર્શાવે છે કે આ જમણી બાજુનું લક્ષ છે, એટલે લક્ષ રહેશે x → 1 પોઝિટિવ, એટલે મૂલ્ય મૂકી દઉં. વિધેય એક જ છે આ જ 2x + 3, અને ત્યારબાદ તમારી કિંમત ફક્ત 1 ભરવાની છે. અહીંયા પણ 1 જ ભરીએ, ખાલી આ માઈનસ એટલું સૂચવે કે આ ડાબી બાજુનું લક્ષ, અને આ પ્લસ એટલું સૂચવે જમણી બાજુનું લક્ષ. હવે તમે ચેક કરી શકો વિદ્યાર્થીઓ આ બધાના આન્સર સમાન માટે આપણે કહી શકીએ કે લિમિટ x → 1 માઈનસ વિધેય એક્ઝેક્ટલી f1 અને 1 પોઝિટિવ વિધેય, આ બધા વિધેયના મૂલ્યો સેમ હોય તો આ વ્યાખ્યા એ સેટિસ્ફાઈડ થઈ કહેવાય. માટે f એ x = 1 આગળ સતત છે. આમાંથી એક પણ વિધેય સમાન ના આવે વિદ્યાર્થીઓ તો તમારે અસતત છે એવો ઉલ્લેખ કરીને તમારે આ રીતે અસતતમાં વ્યાખ્યાને લઈ જવી. ચલો તે રીતે વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 2 છે, જેની ઘાત 2 છે. પહેલો જે આપણું ઉદાહરણ જોઈ ગયા એમાં ઘાત 1 હતી, એટલે સુરેખ સમીકરણ હતું. ઘાત 2 એટલે કઈ નહીં, દ્વિઘાત સમીકરણ. એમાં બી આપણે સેમ જ ચેકિંગ કરશું, પણ આ વખતે છે તમારી પાસે ચકાસણી x = 0 આગળ. એટલે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જો x <0, વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાને પાછી નથી લખતો કારણ કે પહેલા દાખલામાં લખી જ છે. તો x → 0 નેગેટિવ, અને લિમિટ x → 0 નેગેટિવ વિધેયમાં આપણે ખાલી fx નો ઉલ્લેખ કરવાનો રહેશે વિદ્યાર્થી. I fx જે x² છે, ત્યારબાદ x ની કિંમત ફરીથી 0, એટલે અહીંયા ખાલી 0 નો વર્ગ આવશે, જે આન્સર રહેશે ફક્ત 0. પાછું બોલું છું, 0 ની ઉપર જે માઈનસ લખ્યું છે તે ફક્ત દર્શાવે ડાબી બાજુનું લક્ષ. ત્યારબાદ એક્ઝેક્ટલી x = 0 આગળ. વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી 3 કેસ દર્શાવવાના છે, એટલે fx છે x², નામાં કિંમત ને સોલ્વ કરી દો. જો તમારો આન્સર સમાન આવે છે તો હા, પહેલો વિધેયને સમાન આવ્યો 0, સેકન્ડ બી 0. હવે ફળ જો x > 0 તો x → 0+, આ પ્લસ નો ઉલ્લેખ ફક્ત એટલા માટે જ કે જમણી બાજુનું લક્ષ છે અને ડાબી બાજુનું લક્ષ. તમે 11 માં શીખી ગયેલા છો, યાદ હોય તો સેન્ડવિચ પ્રમેય, એ જ પ્રમેયના આધારે આ વ્યાખ્યા બનેલી છે. આમાં પણ આ જ રીતે જશું.
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વિધેય ને ફક્ત fx મૂકી દો. આપણો fx કેટલો છે ક્વેશ્ચનમાં x2 અને આમાં પણ તમે કિંમત કરી દેશો તો તમને એક આન્સર મળશે 0. આ ત્રણે ત્રણ આન્સર વેરીફાઈ થાય ઇક્વાલિટી માટે તમે લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ વિધેય એક્ઝેક્ટલી f0 અને 0 પોઝિટિવ વિધેય. આમાંથી કોઈ પણ એક વિધેય જો અસમાન આવી જાય તો આખા પ્રશ્નનો આન્સર લખી દેવાનો અસતત. પણ જો ત્રણે ત્રણ ઇક્વલ આવે તો જ તમે કહી શકો કે f એ x બરાબર 0 આવે શું સતત છે. આવું તમે એનો ઉલ્લેખ કરી શકો. પાછું રિપીટ કરું છું વિદ્યાર્થીઓ, આમાંથી એક પણ આન્સર જો સમાન ના હોય તો દર્શાવવાનું ખરું બધી કિંમત, પણ આન્સર માં શું લખાશે અસતત. અહીંયા નોટ ઇક્વાલિટી તમારે દર્શાવવાની રહેશે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 3, જેમાં પ્રશ્ન છે માનાંક x નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. મેં તમને નોંધમાં લખાવ્યું તેમ માનાંક x હંમેશા અસતત હોય, પણ 0 સિવાય. પણ 0 આગળ શું હોય સતત હોય. એટલે વિદ્યાર્થીઓ આ દાખલો સ્ટાર્ટ કરતા પહેલા અને ટિક કરી દેશું આપણે આઈએમપી લિસ્ટમાં. પરીક્ષામાં દાખલો પૂછાયો છે. ચલો માનાંક x માં બે વિધેય હોય, કોઈને ખ્યાલ હોય તો યસ, એક તો ધન x અને એક તો ઋણ x. આ બંને વિધેય fx ના તમારે દર્શાવવાના. પણ ક્યારે આ ધન દિશા પકડશે અને આ ક્યારે ઋણ દિશા પકડશે. એટલે આના અંદર તમારું જમણી બાજુનું લક્ષ એ x પોઝિટિવ દિશામાં જશે 0 અને આ જશે ડાબી બાજુનું લક્ષ એ 0 ની નેગેટિવ દિશામાં જશે. હવે આને સ્ટાર્ટ કરી વ્યાખ્યાથી. જો x less than 0 તો x tends to 0 નેગેટિવ. વિદ્યાર્થી પાછું બોલું છું, કમ્પલસરી 3 કેસમાં તમારે આખા પ્રશ્નને ડિવાઇડ કરવાના. એક ડાબી બાજુનું લક્ષ, એક મૂળ વિધેય 0 અને એક જમણી બાજુનું લક્ષ. ચાલો હું સ્ટાર્ટ કરું છું. પહેલું આના માટે વિધેય કેટલું છે less than 0 માટે? યસ, -x માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx માં આ કિંમત ભરી દઉં છું. કેટલી છે કિંમત એ? -x અને x ની જગ્યાએ 0 મૂકી દઉં એટલે અહીંયા લાગશે ફક્ત 0. ટોટલ આન્સર તમે જોઈ શકો કે યસ આનો આન્સર આવશે 0. ત્યારબાદ વિદ્યાર્થીઓ હું વધું છું આગળ. જો x 0 આવે ફક્ત આમાં 0 નું મૂલ્ય આપણે મૂકી દઈશું એટલે fx આવશે માનાંક x. ફક્ત f0 અહીંયા આવશે માન 0 અને માન 0 બધાને ખબર જ છે એક્ઝેક્ટલી 0 બનશે. વિદ્યાર્થીઓ ડાબી બાજુનું લક્ષ 0 આવ્યું, એક્ઝેક્ટ 0 પણ 0 આવ્યું. હવે જોશું જમણી બાજુનું લક્ષ. જો x more than 0 તો x tends to 0 પ્લસ થશે અને આ 0 પ્લસ એટલે આ જે વાત કરું છું માનાંકનું જમણી બાજુનું લક્ષ જે છે એમાં આપણે જતા છે વિદ્યાર્થીઓ. એનું વિધેય કેટલું છે? યસ, ઓન્લી x. ત્યારબાદ એને લિમિટ x tends to 0 પ્લસ fx માં આપણે મૂકી દઈશું. જે ક્યાંક આવું રહેશે ઓન્લી x. એમાં પણ તમારે કિંમત વિદ્યાર્થી મિત્રો 0 મૂકવાની છે. હવે તમે ચેક કરી શકો આ ત્રણેય પણ વિધેય ના આન્સર કેટલા આવ્યા? સમાન અને 0. માટે તમે લખી શકો લિમિટ x tends to 0 નેગેટિવ fx એક્ઝેક્ટલી f0 અને 0 પોઝિટિવ વિધેય fx. આ ત્રણે ત્રણ સમાન આંકડા હોવાથી મેં આ વિધાન લખી શકું. માટે f એ f એટલે આ કે આપણો ક્વેશ્ચન x 0 આગળ શું આવશે? સતત છે. આવું તમે ઉલ્લેખ કરી શકો. આ દાખલો આઈએમપી એટલા માટે વિદ્યાર્થી મોટે ભાગે માનાંક x ના બે કેસ પાડે છે, ડાયરેક્ટ ગણતરી કરે એટલે રોંગ થાય. વિદ્યાર્થીઓ આ દાખલો 0 સિવાય બીજા આવે એ અસતત રહેશે. એટલે અહીંયા તમારે એક નોંધ પણ લખી દેવાની છે જે એમસીક્યુ માં યાદ રહેશે તમને કે જો x નેવર 0 એટલે 0 સિવાયના મૂલ્ય 0 થી નાના અથવા 0 થી મોટા તો fx માનાંક x એ હંમેશા અસતત
તરીકે યાદ રાખવાનું રહેશે. માનાંકમાં કોઈ પણ વિધેય આપી શકે, જેમ કે માનાંકમાં sin x, cos x, tan x, log x, પણ 0 સિવાય ત્યારે તમારે એને અસતત કહેવાનું. એટલે ફક્ત 0 આગળ જાય તો એને સતત કહેવાય. ક્લિયર? ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ઉદાહરણ આવે છે ચોથું. એમાં બે ભાગ આપ્યા છે અને પૂછ્યું છે, સાબિત કરવા કીધું છે કે x 0 આગળ અસતત છે. વિદ્યાર્થી મિત્રો, પાછો અસતતની વ્યાખ્યા તમે આપીએ. ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ મેચ થશે જ નહીં મૂળ વિધેય સાથે. તો સૌપ્રથમ આપણે આનો અભ્યાસ કરવા કરશું. નોટ ઇક્વલ ટુ 0 આમાં બે મિનિંગ છુપાયેલા છે. એક લેસ ધેન 0 પણ અથવા મોર ધેન 0. આ બંને મિનિંગ આના અંદર આવેલી છે. એટલે આપણે સ્ટાર્ટ આ રીતે જ કરશું કે જો x લેસ ધેન 0 તો x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ માટે વિધેય કોણ હશે? તો I લેસ ધેન 0 વિધેય. એટલે આ જ ઇટ મીન્સ આ વિધેયનો ઉપયોગ કરીશું x³ + 3 અને લક્ષ બનાવી દઈશું x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ વિધેય. અને ત્યારબાદ ફક્ત fx ની કિંમત તમારે ભરી દેવાની છે x³ + 3. ના મૂલ્ય મૂકી દો, તમને એક નાનો આન્સર દેખાશે. આ જ વિધેય સેમ થશું એક્ઝેક્ટલી x = 0 આગળ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન જરા રિપીટ કરો તો એક્ઝેક્ટ x = 0 આગળ કયું વિધેય આપ્યું છે? યસ, 1 ઓન્લી. એટલે fx છે ફક્ત 1 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એક્ઝેક્ટલી fx. આમાં તમારે ડાયરેક્ટલી સીધો મૂકીને આન્સર બનાવી દેવાનો હોય. ક્લિયર? અને હવે આવશે ત્રીજું વિધેય જે જમણી બાજુનું લક્ષ બતાવશે I. એટલે જો x > 0 તો x → 0 પ્લસ નો ઉલ્લેખ કરીશ મેં. જેમાં વિધેય છે મારું ફક્ત કેટલું? x³ + 3. યસ વિદ્યાર્થીઓ, અને આને બી હું ઉલ્લેખ કરી દઈશ. આ રીતે સેન્ડવિચ પ્રમેય તરીકે તમે જોશો તો આપણું વિધેય છે લિમિટ x → 0 પોઝિટિવ x³ + 3. ત્યારબાદ આમાં લિમિટ ખાલી મૂકવાની છે. પ્લસ ખાલી એટલું દર્શાવે છે જમણી બાજુનું લક્ષ. એટલે આ છે 0 નો ઘન + 3 3. હવે તમે ચેક કરો, આ ત્રણે ત્રણ આન્સર એક 3 એક 1 અને એક 3 સમાન નથી. માટે હું લખીશ તો આ પાછું લિમિટ x → 0 લેસ ધેન fx વિધેય એક્ઝેક્ટલી f0 અને એક્ઝેક્ટલી 0 પ્લસ વિધેય. વિદ્યાર્થી વચ્ચે સિમ્બોલ નથી લખી. હવે લખું છું 3 અને 1 સેમ છે તો ના, એટલે અહીંયા આવશે નોટ ઇક્વલ. તેવું અહીંયા પણ આવશે નોટ ઇક્વલ. માટે પાક્કું થયું f એ x = 0 આગળ અસતત છે. મતલબ આ વિધેયનો જો આલેખ દોરું ને તો બધા અલગ અલગ ડાયરેક્શન્સમાં જશે અને સતત હોય તો શું થાય? એક જ ડાયરેક્શનમાં જાય. એટલે આનો આલેખ તમારો અસતત વિધેય તરીકે તમારે આ પ્રશ્નનો ઉકેલ દર્શાવી શકાય. ચલો સેમ જ વિદ્યાર્થીઓ આગળ વધું છું. ઉદાહરણ નંબર 5. મેં તમને 5 અને 6 સાથે સમજાવવાનો છું કારણ કે બંને એક કોમન પ્રકારના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે x = k એટલે અચળ સાબિત કરવા કે છે સતત કોઈ બી અચળ આવે. એટલે અહીંયા આપણે વિધેય આપ્યું નથી, પણ આપણે ધારશું કે ધારો કે x = c આગળ વિધેય fx ને ચકાસ. જ્યાં c કોઈ અચળ છે વિદ્યાર્થીઓ, તમે c ની જગ્યાએ કોઈ પણ વિધેય લખી શકો હોય કે જેમ કે 0 1 2 3 નેગેટિવ નંબર લઈ શકો. મેં ફક્ત c લખ્યું છે અને c કોઈ પણ હશે belongs to r. r એટલે વાસ્તવિક સંખ્યા. તમે નેક્સ્ટ ઉદાહરણ જો એવી જ ક્વેશ્ચન છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા. એટલે બંનેનું સોલ્યુશન આમ જોવા જઈએ તો સમાન જ છે. એટલે પહેલું લખશું જો x <c તો x → c નેગેટિવ અને લિમિટ c માં દર્શાવે છે. અને આ રીતની ગણતરી વિદ્યાર્થીઓ મેં અહીંયા બતાવું છું. જે ઓન્લી k છે તમારો આન્સર k જ રહેશે કારણ કે x ની જગ્યાએ કોઈ વિધેય નથી મૂકવાના, ખાલી k જ રહેશે આન્સર. એટલે આ તમારો પહેલો કેસ પૂર્ણ થાય. તે જ રીતે નેક્સ્ટ જો x = c તો fx ડાયરેક્ટ તમે લખી શકો કે x ની જગ્યાએ c મૂકો તો બી આન્સર તો k જ રહેશે કારણ વિધેય x એ ઓન્લી x
ફોર્મ છે a નું ફોર્મમાં છે. નેક્સ્ટ જો x ગ્રેટર ધેન c તો x ટેન્ડ્સ ટુ c પોઝિટિવ. આને પણ આ રીતે લઈ જઈશ જે રહેશે c પોઝિટિવમાં fx ને એનું મૂલ્ય કેટલું મૂલ્ય છે ફક્ત k. મને આન્સર k જ આવશે. ચેક કરી શકો તમે ત્રણે ત્રણ સમાન વિધેય માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c નેગેટિવ વિધેય is equal to f of c અને c પોઝિટિવ વિધેય માટે તમે કહી શકો કે f એ x બરાબર c આગળ સતત છે એવો આપણે ઉલ્લેખ કરી શકીએ. યસ સેમ વિદ્યાર્થી ઉદાહરણ છઠ્ઠું બીજું સેમ જ છે. ખાલી એ પ્રત્યેક સંકર સંખ્યા સંકર સંખ્યા પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પણ અહીંયા x છે અને પેલામાં હતું k. તો અહીંયા આપણે વાસ્તવિક સંખ્યામાં કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા ધારી લઈએ. તમે કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા ધારી શકો 0 1 2 3 ફ્રેક્શન બી ધારી શકો 1/2 1/3 1/4. એટલે આપણે એક વિધેય લેવું પડશે x બરાબર સમજો કે 1 આગળ ચકાસો. વિદ્યાર્થી પાછું રિપીટ કરું છું આ 1 ની જગ્યાએ તમે કંઈ પણ લખી શકો એવું કંઈ ફિક્સ નથી. કોઈ પણ વાસ્તવિક સંખ્યા મેં વળી 1 ઈઝી ફોર્મ માટે લીધું છે. ચાલો એટલે જો x less than 1 તો x tends to 1 નેગેટિવ સેમ જ વિધેય દર્શાવે છે અને લિમિટ કિંમત ભરી દેશે અને x tends to 1 નેગેટિવ વિધેય કેટલી આપણી પાસે ફક્ત x. યસ આન્સર આવશે x ની જગ્યાએ 1. વિદ્યાર્થીઓ માઈનસ 1 નથી મૂકવાનું. માઈનસ ખાલી એટલું દર્શાવે છે ડાબી બાજુનું માઈનસ. આપણે ખાલી 1 જ મૂકવાનું છે. તે જ પ્રમાણે x બરાબર 1 આગળ આના ત્રણ કેસ આના જેવા જ બનશે પણ x બરાબર 1 આગળ જશે તો fx છે કિંમત ભરી દેવું. તમે જોઈ શકો છો આન્સર પણ સમાન આવે છે. હવે ત્રીજો કેસ જો x મોર ધેન 1 તો x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ વિધેય fx આમાં પણ એક વિધેય છે આપણો ફક્ત x લિમિટ 1 પોઝિટિવ x જે ફક્ત 1 આન્સર હશે. તમે ચેક કરી શકો છો આ ત્રણે ત્રણ આન્સર સમાન આવ્યા માટે હું કહીશ લિમિટ 1 less than fx is equal to f1 અને 1 plus more than fx તો f એ x બરાબર 1 આગળ સતત છે. વિદ્યાર્થીઓ x બરાબર 1 આગળની જગ્યાએ તમે બીજો નંબર પણ વાપરી શકો એટલે એ શબ્દ લખેલો છે આ પ્રત્યેક. એટલે આટલું ફિનિશ થાય પછી તમારે આ વાક્ય પાછું આખું અહીંયા લખી દેવાનું અહીંયા ડાઉન કે માટે fx બરાબર x છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આખું વિધેય સતત આવે છે. ચલો વિદ્યાર્થીઓ ઉદાહરણ 7 fx બરાબર માનાંક x ની સત્યાર્થ ચકાસો. અમે તમને આગળ શીખવી ગયો તે જ પ્રશ્ન છે. ઉદાહરણ નંબર 3 માં આપણે જોઈ ગયા પણ વિદ્યાર્થી ઉદાહરણ 3 માં પર્ટિક્યુલર હતું x બરાબર 0 આગળ. આ 0 આગળ સતત છે પણ 0 સિવાય આગળ સતત નથી. એટલે આપણે અહીંયા 0 સિવાયના બિંદુ બે લેવાના છે. x not equal to 0 it means less than 0 અને greater than 0. તો less than 0 માં બતાવીશ મેં લિમિટ x tends to 0 નેગેટિવ fx જેમાં લિમિટ લાગશે ને મારી આ રીતની જે માઈનસ x હશે વિદ્યાર્થી આપણે 0 સિવાય લેશું એટલે 0 થી નાની કિંમત મારી મિસ્ટેક છે એક નંબર લઈ લેજો 1 એટલે 1 લેસ ધેન આવશે ને કિંમત મૂકશું એટલે અહીંયા -1 બતાવશે. તે જ પ્રમાણે એક ધન દિશા તરફ જઈશ 1 પોઝિટિવ આવે તો એ પણ સેમ જ રહેશે પણ અહીંયા તમારી ધન કિંમત હાજર થશે માનાંક. યસ પ્લસ પોઝિટિવ x જેનું મૂલ્ય રહેશે 1. તમે જોઈ શકો છો આ બંને આન્સર સમાન નથી એટલે 0 સિવાય આ બધી જગ્યાએ આના મૂલ્ય ભિન્ન જ આવશે એટલે અસતત રહેશે. એટલે તમે લખી શકો માટે તે x 0 સિવાય અસતત છે એ વાત પાકી. ઉદાહરણ 3 માં આપણે ઉલ્લેખ કરી દીધો છે વિદ્યાર્થીઓ એટલે આપણે ડિટેલમાં નથી સમજાવ્યું. ચાલો હવે આવે છે ઉદાહરણ નંબર 8.
ની સત્યાર્થ ચકાસવાનું કીધું છે x ઘન પ્લસ x સ્ક્વેર માઈનસ 1, પણ કયા આપણે કીધું જ નથી. એટલે તમારે કોઈ પણ એક અચળ ધારી લેવાનું. એટલે ધારો કે x બરાબર c આવે ચકાસતા આપણા પ્રશ્નને કોઈ બી અચળ આધારે ચકાસી શકીએ. મેં c આગળ ચકાસું છું. તો પહેલું રહેશે જો x less than c તો x tends to c less than એટલે c માઈનસ માટે લિમિટ c less than આપણો પ્રશ્ન સેમ જ રહેશે. જેમાં એનું મૂલ્ય આપણે કરી દઈશું. પ્રશ્ન છે x ઘન પ્લસ x સ્ક્વેર માઈનસ 1. ખાલી તમારે વિદ્યાર્થીઓ આમાં x ની જગ્યાએ c ની કિંમત ભરવાની છે. c ની જગ્યાએ બીજો નંબર પણ લઈ શકો 1 2 3 ને c લખું છું. એટલે c ઘન c સ્ક્વેર માઈનસ 1 આ પ્રમાણે રહેશે. હવે નેક્સ્ટ જો x બરાબર c તો આ એક સેમ જ લાગી જશે જે x ઘન પ્લસ x સ્ક્વેર માઈનસ 1 છે. વિદ્યાર્થીઓ આનો આન્સર તો સેમ જ આવશે. જો તમે ખાલી c ભરી દેશો આગળ કોઈ ગણતરી નથી થવાની કારણ કે ઘન છે વર્ગ છે અને એક પાવર છે. હવે આવશે જો x ગ્રેટર ધેન c તો કઈ તરફ જતા છે આપણે? આ ડાબી બાજુ હતું અને ઓલું જે છે જમણી બાજુ છે. એટલે જમણી બાજુ વિધેય તરીકે મેં આનો ઉલ્લેખ કરીશ તો c પોઝિટિવ વિધેય આ રીતે લાગશે. એટલે c ઘન x ઘન x સ્ક્વેર માઈનસ 1. આમાં આપણે x ની જગ્યાએ કિંમત વિદ્યાર્થી મિત્રો ખાલી c મૂકી દઈએ. એટલે c ઘન પ્લસ c સ્ક્વેર માઈનસ 1 અને આ બધા આન્સર તમે જોઈ શકો એ સમાન આવ્યા છે. માટે હું કહી શકીશ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c નેગેટિવ વિધેય fx બરાબર f ઓફ c અને અંતિમ c પોઝિટિવ વિધેય fx સમાન હોવાથી તે સતત છે. ક્યાં આગળ સતત આવશે? યસ, કોઈ પણ વાસ્તવિક સંખ્યા અને એ જ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એને રીતે c લીધી છે વિદ્યાર્થીઓ. એટલે આ પ્રશ્નનો ઉત્તર તમારો 8મો સતત આવશે. વિદ્યાર્થીઓ 7મો પ્રશ્ન ફક્ત આટલું એટલા માટે લખ્યું છે ઓલરેડી ઉદાહરણ 3 માં મેં તમને સમજાવ્યું જ છે તે લખવાનું અને આમાં આટલું લખી શકો તમે. ક્લિયર? ચલો વિદ્યાર્થીઓ એક રીતે આગળ વધું છું. ઉદાહરણ 9 બી આ જ પ્રકારનો છે. fx બરાબર 1 upon x અને x not equal to 0. વિદ્યાર્થી not equal to 0 માં બે બિંદુ છુપાયેલા છે, એક less than 0 અને greater than 0. પણ કયા લોકોને કીધું નથી એટલે આમાં બી મેં અચળ તરીકે જ આ દાખલાને તમને સમજાવું છું. એટલે x બરાબર c આવે ચકાસતા કોઈ પણ અચળ આ રીતે તમે ચકાસી શકો. 0 બરાબર ના ચકાસાશે કારણ કે 1 upon 0 કિંમત મૂકવા જઈશ તો એ તો અશક્ય થઈ જાય. એટલે આ c નું મૂલ્ય 0 સિવાયનું છે એ રીતે તમારે સમજવાનું છે. માટે પહેલો કેસ જો x less than c તો x tends to c નેગેટિવ. વિદ્યાર્થીઓ વ્યાખ્યા c મત શીખવું છું. જો કંઈ પણ આપણે નવું નથી કરતો ને એક જ પ્રકારની વ્યાખ્યાનો ઉલ્લેખ કરીને આ ઉદાહરણ 9 પણ આપણે પૂર્ણ કરશું. લિમિટ x tends to c નેગેટિવ આ 1/x તમારો આન્સર રહેશે 1/c. c લેસ ધેન ખાલી એટલું સૂચવે છે ડાબી બાજુનું લક્ષ. ત્યારબાદ x બરાબર c તો fx રહેશે 1/c. શ્યોર તમે આનો આન્સર જોઈ શકો છો એ આન્સર સમાન જ છે. અને ત્રીજો કેસ જો x મોર ધેન c તો x ટેન્ડ્સ ટુ c પોઝિટિવ. સેમ જ સમજાવીશ. આનો આન્સર પણ તમે 1/c દર્શાવશો. અને આ તમે જોઈ શકો ત્રણે ત્રણ કેસ શું આવ્યા? સમાન. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c પોઝિટિવ વિધેય zfc અને c પોઝિટિવ વિધેય 1/x સોરી અહીંયા માઈનસ લખશું અહીંયા પ્લસ લખશું અને આ વિધેય સેમ રહેશે fx. યસ, ત્રણે પણ ઇક્વાલિટી સમાન આવી માટે જ કહી શકશું કે f એ x બરાબર c આવે સતત છે. આવો મેં આનો ઉલ્લેખ કરીશ. ક્લિયર? તે પ્રમાણે નેક્સ્ટ ઉદાહરણ પર જાઉં છું. ઉદાહરણ નંબર 10 ઓલરેડી પ્રશ્ન લખ્યો જ છે વિદ્યાર્થીઓ. x + 2 અને x - 2 પણ શરત આપી છે less than
ધેન ઓર ઇક્વલ ટુ. યસ વિદ્યાર્થી મિત્રો, આમાં બે મીનિંગ છુપાયેલા છે. પહેલો મીનિંગ છે ઇક્વલ 1 અને બીજો મીનિંગ છે લેસ ધેન 1. એટલે આ બંને કેસીસ માટે મેં આ જ વિધેય તમને સમજાવવાનું છું. અને જ્યારે મોર ધેન 1 લેવાનું ત્યારે આ સમજાવીશ. એટલે ચકાસવાનું કઈ જગ્યાએ x બરાબર 1. સ્ટાર્ટ કરું છું. જો x લેસ ધેન 1 તો x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ. શું હતું 1 નેગેટિવ માટે વિધેય? આઈ x લેસ ધેન 1 આ વિધેય fx છે મારી પાસે x 2 અને આને લિમિટમાં દર્શાવી દે x ટેન્ડ્સ ટુ 1 લેસ ધેન fx ને મૂલ્ય લગાવતા જઈએ. શું છે લેસ ધેન 1 માટે વિધેય x 2. વિદ્યાર્થીઓ આ ધ્યાન રહે, તમારે કિંમત 1 જ ભરવાની છે, માઈનસ તો નથી ભરવાની. ખાલી માઈનસ એટલું દર્શાવે કે મેં ડાબી બાજુનું લક્ષ દર્શાવતો છું, એટલે અહીંયા મને જ ભરીશ. આન્સર આવશે કેટલો? 3. યસ, આ જ પ્રમાણે આનો સેકન્ડ કેસ. જો x બરાબર 1 તો fx શું છે ક્વેશ્ચનમાં? ઓળખો. યસ આઈ x બરાબર 1 એના માટે કે વિધેય તો છે કેટલું? x 2 એમાં 1 મૂકી દો એટલે તમારું f1 આવશે કેટલું? ફક્ત 3. યસ, હવે આવે છે ત્રીજો કેસ. જો x મોર ધેન 1 તો x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, જેનું વિધેય છે i કેટલું? x 2. યસ, અને આમાં પણ તમે એ જ પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ લીધી, માં ખાલી ફક્ત લિમિટ ભરી દીધી. બાકી વ્યાખ્યા બધી સેમ જ ઉલ્લેખ કરવાની છે. આપણું મૂલ્ય છે x 2 એટલે 1 2 1. હવે ચેક કરો આ ત્રણે ત્રણ મૂલ્ય સેમ છે? ના, માટે આન્સર આવશે અસતત. અને વ્યાખ્યાના આધારે છેલ્લે આટલું લખવાનું x ટેન્ડ્સ ટુ ક્યાં ચકાઈશું? 1 લેસ ધેન વિધેય ઇઝ ઇક્વલ ટુ f1 આવે છે જો આપણને, પણ અહીંયા હું લખીશ નોટ ઇક્વલ ટુ. આ પાછું વ્યાખ્યા રિપીટ કરું છું. ત્રણે ત્રણ સમાન હોય તો ને તો જ આ વિધેયને સતત કહેવાનું. માટે f એ અસતત છે. કેમ? યસ, x 1 મેં આવું આને છેલ્લે ઉલ્લેખ કરીશ અને આ દાખલાને